પાઠ એટલે ભગવાનની સ્તુતિ જ છે, તેનો ક્રમ જોઈએ. પાઠ છે તે ભક્તિનો પાયો છે. પાઠ છે તે આપણા ત્રિવિધ તાપને દૂર કરે છે, ત્રિવિધ પાપને દૂર કરે છે. પાઠ છે તે શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીની વાણી છે, એક મહાન શક્તિ છે. પાઠ છે એ ભગવાનની નામ સેવા છે. પાઠ છે એ આપણી ઉપર ભગવાનની અક્ષય શક્તિ બિરાજે છે. પાઠ છે તે ભગવાનની ભક્તિ સિદ્ધ કરે છે. પાઠ છે તે ભક્તિના તથા આપણા પ્રતિબંધો દૂર કરે છે. ઓ શ્રીનાથજી, પાઠ છે તે ભગવાનની ષટગુણ સ્તુતિ છે. ષટગુણ સ્તુતિ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. પાઠ છે તે ભક્તને ચિંતામણી સમાન છે. ઓ શ્રીનાથજી, ચિંતામણી સમાન છે. માટે બધા પાઠની ફલશ્રુતિ સૂક્ષ્મ લખીએ છીએ, માટે ક્ષમા કરશો. એટલે વાલા વૈષ્ણવો, આજે આપણે બધા સ્તોત્ર પાઠની ફલશ્રુતિનું ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સમસ્ત દુરિત ક્ષયો ભવતી વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરિ. હવે આ ફલશ્રુતિમાં શબ્દાર્થનું મહાત્મ્ય સાંભળતા મહાન આશ્ચર્ય થાય છે કે આ પાઠ ખરેખર સ્વરૂપાત્મક છે. એલા કેવો પાઠ છે? તો શ્રી યમનાષ્ટક. અહીં કહે છે કે આ પાઠ ખરેખર સ્વરૂપાત્મક અને મહાન કલ્યાણકારી છે. તો આ પાઠ વૈષ્ણવોએ 9 વખત કરવો જ જોઈએ. સંખ્યામાં ન જતા તેના ભાવને સમજીને અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરવો. હવે સર્વોત્તમ સૂત્રની ફલશ્રુતિ વિશે ચર્ચા કરીએ તો કહે છે, કોન કવિ એસો કરી શકે પ્રશંસા. તો સર્વોત્તમ સ્તોત્રની ફલશ્રુતિ સાચી રીતે સમજી શકાય એવી નથી. શ્રી કૃષ્ણના અદ્રામૃતની પ્રાપ્તિ કરાવનારું એ અદ્ભુત સ્તોત્ર છે અને શ્રી મહાપ્રભુજીની દુર્બોધ વાણીને સુબોધ કરાવનારું સ્તોત્ર છે.